ચાલુ આ કેવી જિંદગી છે મારી, ના ઘર ના બહાર ના કોઈ પોતાનું. ક્યાં સુધી હું આમ ભટકી ભટકીને મારા દિવસો કાઢતો રહીશ? દિવસ તો ગમે ત્યાં નીકળી જાય છે, પણ રાત કાઢવી જ કાઢી પડે છે. હવે આજની રાત મારે આ ગામમાં જ કાઢવી પડશે. અરે વાહ, મંદિર તો મસ્ત લાગે છે. લાય ત્યાં જવા દે, એ જગ્યા સારી લાગે છે. હા એટલે સારું થયું લોક નથી માર્યું. હે મારી માં બ્રહ્માણી, હું તમને સાચું કહું, હવે આ મારી લાઈફથી હું કંટાળી ગયો છું. ક્યાં સુધી આવું ને આવું ચાલશે? થોડુંક તો જોવો આ અનાજ સામે. અરે વાહ, જગ્યા તો સારી છે. લાય આજની રાત અહીંયા જ સૂઈ જવા દે, સવાર પડતા જ નીકળી જઈશ. સાંભળો, અત્યારે હું તમને લોકોને અહીંયા એટલા માટે લઈને આવ્યો છું કે સવાર પડતા જ આપણા ગામના મુખીની બેન અહીંયા જ ઉતરવાની છે. તો આપણે અહીંયાથી જ એને કિડનેપ કરવાની છે, બરોબર? હા કિશનભાઈ, કઈ વાંધો નહીં. જો સાંભળો, આપણી ઇક્કો આ બાજુમાં રાખશું. એ લગભગ આટલામાં જ ઉતરશે. જેવી જે ઉતરે એવી જ ઇક્કો અહીંથી ઘુમાઈને રફુ ચક્કર. પણ કિશનભાઈ, મને તો એ નથી ખબર પડતી કે આપણી દુશ્મની મુખી જોડે છે, તો એની બેનને કિડનેપ કરવાનો શું મતલબ? મતલબ તો જોરદાર છે. જ્યારે કિડનેપ થાય ત્યારે જોઈ લેજે. ચલો. એક મિનિટ ઉભા રહો તો. આ મંદિરનો દરવાજો કેમ ખુલ્લો છે? કોઈ છે કે શું અંદર? ચલો તો. આ શું? આ વળી કોણ સૂતું છે આપણા ગામના મંદિરમાં? અરે, આ તો કોઈ અજાણ્યો વ્યક્તિ લાગે છે. ચાલ ઊભો થા. કોણ છે ભાઈ તું? અને તારી હિંમત કઈ રીતે થઈ અહીંયા સુવાની? ભાઈ, હું અનાથ છું. મારું ઘર બાર કંઈ જ નથી. બસ આજની રાત કાઢવા માટે હું અહીંયા સૂતો હતો. સવાર પડતા જ જતો રહીશ અહીંયાથી. કિશનભાઈ, સાચું કહું, મને તો આ કોઈ ચોર લાગે છે. હા, મને પણ એવું જ લાગે છે. મારો આને. અરે મને ના મારશો, હું કોઈ ચોર નથી. છોડ દો મને.
જતો રહે અહીંયાથી, અને આજ પછી પાછું આવવાની ભૂલ ના કરતો. હે મારી માં, સાવ આવું તો ના હોય. શું મેં એટલા ખરાબ પાપ કર્યા હશે કે મને તમારા મંદિરમાં પણ જગ્યા ના મળે? ખરેખર આ બધું જોઈને તો હવે મને કુદરત ઉપરથી ભરોસો જ ઉઠી ગયો છે. આજ ખરેખર મારા દ્વારે ખોટું થઈ ગયું, પણ જેની સાથે ખોટું થયું છે એને હું એવી શક્તિ આપીશ કે એને દુનિયાની કોઈ તાકાત નહીં હરાવી શકે. આજથી એને સપનામાં જે કંઈ પણ દેખાશે એ બધું સાચું પડશે અને એની સામે એ વટથી લડી શકશે. અરે જુઓ કિશનભાઈ, આ તો પેલો રાતવાળો જ છે. જવા દે, અત્યારે એનું નામ નથી લેવું. અત્યારે આપણે જે કામ કરવા આયા એના ઉપર ધ્યાન દો. કેટલું ભાડું થયું ભાઈ? 500 રૂપિયા. નહીં, આ શું કરો છો? કોઈ મને બચાવ! સાલો, આ વળી મને કેવું સપનું આવ્યું? કંઈ ખબર ના પડી. લોકેશન તો આ જ હતું અને પેલા લોકોની ઇકો ગાડી પણ ઊભી છે. લાય જવા દે તો ત્યાં. અરે જુઓ કિશનભાઈ, આ તો પેલો રાતવાળો જ છે. જવા દે, અત્યારે એનું નામ નથી લેવું. અત્યારે આપણે જે કામ કરવા આયા એના ઉપર ધ્યાન દો. આ શું? સપનામાં જે મને દેખાયું હતું સેમ ટુ સેમ એ જ થઈ રહ્યું છે. પેલા રાતવાળા લુખાઓ પણ અહીંયા જ ઊભા છે. હવે 100% થોડી વારમાં અહીંયા રિક્ષા આવી જ જોઈએ. કેટલું ભાડું થયું ભાઈ? 500 રૂપિયા. નહીં, આ શું કરો છો? કોઈ મને બચાવ! હારું, આ બધું અચાનક શું થઈ રહ્યું છે? હું કેમ આમ અચાનક આ લોકોની વચ્ચે આવી ગયો? હે માં, શક્તિ આપજો. તારી એટલી હિંમત કે તું અમારા વચ્ચે આવ્યો?
તને ખબર નથી કે આજ તું કોની સામે પડ્યો છે, અને એ છોકરી તને આજ નહીં તો કાલ કિડનેપ કરીને જ રહેશો. ચલો એ. તમારો આભાર માનું એટલો ઓછો છે. મારું નામ નીતિ અને તમારું? પ્રકાશ. ઓકે, તો ચલો મળશું પછી. ગુડ બાય એન્ડ થેન્ક યુ. વાહ ભાઈ વાહ, તમને ખબર પણ છે કે આજે તમે કોની બેનની ઇજ્જત બચાવી છે? એ છોકરી આ ગામના મુખી ભરતસિંહ ઠાકોરની બેન છે. જો આજે મુખી બાપા અહીંયા હોત ને તો તમને કાયદેસર ઇનામ આપત. અને હા ભાઈ, તમે છો કોણ અને ક્યાંથી આવ્યા છો? હવે મારી ઓળખાણ શું આપું ભાઈ તમને? ના મારું ક્યાંય ઘર છે કે ના કોઈ સગાવાલું. આમ તેમ રખડી ભટકીને હું મારા દિવસો કાઢું છું. ને આજની રાત કાઢવા માટે હું આ ગામમાં આવ્યો હતો. રાત્રે જ્યારે હું આ મંદિરમાં સૂતો હતો તો આ જ હરામીઓએ મને મારીને મંદિરમાંથી ઉઠાઈને પેલા રોડ ઉપર ફેંકી દીધો હતો. ને ત્યાં જ હું રાત્રે સૂઈ ગયો હતો. પછી જેવી જ સવાર પડી તો મને કંઈ ખબર ના પડી. અચાનક ક્યાંથી મારામાં આટલી તાકાત આવી ગઈ. એ પછી જે થયું એ બધું તમે તમારી નજરે જ જોયું ને. બરાબર. અને સાચું કહું ભાઈ, એવું સમજી લો કે તમારા પર માતાજીની દયા થઈ ગઈ. અને ખરેખર ભાઈ, તમારી વાત સાંભળીને મને તમારા પર દયા આવી ગઈ. ના તમારું કોઈ ઘર છે કે ના કોઈ સગાવાલું. જો તમને કંઈ વાંધો ના હોય તો ચલો મારી સાથે. હું અહીંયા એકલો આગળ જ રહું છું. જ્યાર સુધી તમારું મન હોય ત્યાર સુધી બિંદાસ રહેજો મારી સાથે. શું વાત કરો છો મારા ભાઈ? તો આ તમારો ઉપકાર હું જીવનમાં ક્યારેય નહીં ભૂલું. ચલો ચલો ફટાફટ. એટલે કોઈ અજાણ્યા વ્યક્તિ આવીને તમને મારી ગયો અને આપણા આખા પ્લાનની પથારી ફેરવી નાખી. જો આવું ને આવું થતું રહેશે ને તો પછી બની રહ્યો હું મુખી. હવે કંઈ પણ કરીને એ ભરતસિંહને રસ્તામાંથી હટાવવો જ પડશે. ચિંતા ના કરો ભાઈ, આજે જે થયું એ પણ આવતીકાલે આપણે જે વિચાર્યું એ કરીને જ રહેશું. ખરેખર દાદ દેવી પડે એ છોકરાને કે એકલાએ એ બધાને મારીને તને એમનાથી બચાવી. જો હું તે હાજર હોત ને તો એને એવું ઇનામ આપોત કે જિંદગી ભર યાદ રાખત. પણ ભાઈ, મને તો એ જ નથી સમજાતું કે એ લોકો મને કેમ કિડનેપ કરવા માંગે છે. જે કિશન તને ઉઠાવવા આવ્યો તો એના ભાઈને આ ગામનું મુખી બનવું છે, પણ જ્યાં સુધી હું છું ત્યાં સુધી એ શક્ય છે નહીં. એટલે એ લોકો તને ઢાલ બનાવીને મને હટાવવા માંગે છે. પણ તું ચિંતા ના કર, જ્યાં સુધી માં અંબાનો હાથ આપણા ઉપર છે ને ત્યાં સુધી કોઈ આપણો વાળ પણ વાંકો નહીં કરી શકે. અને હા, તું બહુ ટાઈમ પછી આવી છે ને ઘરે, તો સવારે વહેલી તૈયાર થઈ જજે. માં અંબાના દર્શન કરતા આવશું. હા, ઓકે ભાઈ. નહીં. અરે ભાઈ, શું થયું? કેમ આટલા સવાર સવારમાં ગભરાઈ ગયા? ભાઈ, આ ગામમાં અંબેમાનું મંદિર કઈ બાજુ છે? અહીંયા આગળ જ છે. શું થયું? તો ભાઈ મને ફટાફટ ત્યાં લઈ જાઓ. કેમ કે સપનામાં મને એવું દેખાયું કે તમારા ગામના મુખી ભરતસિંહ ઠાકોરને કોઈએ 4-5 તલવાર મારી દીધી. અરે ભાઈ, શું તમે પણ! આ તો ખાલી એક સપનું જ હતું ને. તમે આ બધી ચિંતા છોડો અને ચલો ચા નાસ્તો કરી લો. અરે તેલ લેવા ગયો ચા અને નાસ્તો. તમને કીધું ને મને ફટાફટ લઈ જાઓ ત્યાં. કેમ કે આ એક રિસ્ક વાળી વાત છે. જો તમારી ઈચ્છા ત્યાં જવાની હોય તો મને કંઈ જ વાંધો નથી. ચલો ત્યારે.
કિશનભાઈ પેલો મુખી એની બેનને લઈને અંબેમાના દર્શન કરવા જાય છે. મોકો બહુ જોરદાર છે. તમે તમારા ભાઈને લઈને આઈજો ફટાફટ અહીંયા. કરી નાખીએ આજે આનું બોર પૂરું. કરણ, તું ખાલી એમના ઉપર ધ્યાન રાખ. અમે પહોંચ્યા 5 જ મિનિટમાં. હે મારી માં અંબા, મારી બેન ઘણા ટાઈમ પછી પાછી આવી અને એના આવતાની સાથે જ એના પર મોટી આફત આવતા બચી ગઈ. તો બસ તમારી આવીને આવી દયા અમારા પર હંમેશા રાખજો. અને હા માં, હું તમને દિલથી પ્રાર્થના કરું છું કે આ મારી બેનને સારો જીવનસાથી મળી જાય એટલે મારી ચિંતા દૂર થઈ જાય. ઘણા ટાઈમથી હું આ સમયની રાહ જોતો હતો કે ક્યારે તું મારા સામે આવે અને હું તને ખતમ કરું. ભરતસિંહ, હારું આ શું? આનું તો સપનું સાચું પડ્યું. જો મોરું થાત તો ના થવાનું થઈ જાત. જ્યાં સુધી હું આ ગામમાં છું ત્યાં સુધી કોઈ એટલે કોઈ સાથે અન્યાય નહીં થવા દઉં. રોકે જા દોસ્ત, છોડી દે એમને. રાજ, ગામનો મુખી આવી રીતે લડાઈ કરીને નહીં પણ પ્રેમથી લોકોના દિલ જીતીને બનાય છે. જા, જતો રહે અહીંયાથી. આજે તો તને માફ કરું છું, પણ બીજી વાર જો આવી ભૂલ ભૂલથી પણ કરી છે તો એવી સજા કરીશ કે આખી જિંદગી યાદ રાખીશ. ચાલ નીકળ. જો ભાઈ, આમને જ ગઈકાલે મને બચાવી હતી અને આજે તમને. વાહ યુવાન વાહ, તારો દિલથી આભાર. અને હા, તારી આ બહાદુરી જોઈને હું તારા પર ખુશ થયો છું. માંગી લે, તારે જે માંગવું હોય એ દિલ ખોલીને માંગી લે. અરે મુખી બાપા, આ કેવી વાત કરો છો? તમે તો આ ગામના મુખી છો. મુખી એટલે ગામનો રખેવાળ. હવે ગામના રખેવાળને બચાવવાનું ઇનામ થોડી લેવાય. મને ખાલી તમારા આશીર્વાદ આપી દો બસ. સુખી થા. મુખી બાપા, હું તમને એક વાત કહેવા માંગુ છું. ભલે અમને તમારી પાસે કશું નથી માંગ્યું, પણ આની હકીકત સાંભળો. આના આગળ પાછળ કોઈ નથી અને આ અનાજ છે. અને સાચું કહું, રહેવા માટે પણ આના જોડે ઘર નથી. આમ તેમ રખડીને આ એનું જીવન ગુજારે છે. વાહ ભાઈ વાહ, આ વાત સાંભળીને બીજી પણ એક ખુશી થઈ. તારા જીવનમાં આટલી બધી મુસીબતો હોવા છતાં તે મારા જોડે કંઈ જ ના માંગ્યું. તારી આ નીતિ જોઈને એક વાત તો સાફ દેખાય છે કે તારામાં કોઈ વાતની લાલચ નથી. પણ જા, આજ સામેથી આ ભરતસિંહ તને એવું ઇનામ આપે છે કે તારી આખી જિંદગી બદલાઈ જશે. આ ગામમાં હું તને એવું ઘર બનાવી આપીશ કે તે તારા સપનામાં પણ નહીં વિચાર્યું હોય. અને હા, ત્યાં સુધી મયુર, તું આને તારા જોડે જ રાખજે. અને તે કીધું ને કે આનું કોઈ નથી, આ અનાજ છે. અને જેવું જ આના માટે ઘર બની જશે એવા જ આ મારી બેનના લગ્ન આની સાથે કરાવી દઈશ.
બોલ બેન, આમાં તને તો કંઈ વાંધો નથી ને? સાચું કહું ભાઈ, તમે તો મારા મનની વાત કહી દીધી. મને કંઈ જ વાંધો નથી. તો બસ હવે બધી જ ચિંતા છોડી દે અને કરો જલસા. એવું સમજી લે કે માતાજીએ તારી જિંદગી બદલી નાખી. ચાલ બહેના. વાહ મુખી બાપા વાહ, આજે તો તમે મારું દિલ ખુશ કરી નાખ્યું. અને માં, તમને ઘણી ઘણી ખમ્મા. મેં મારા મનમાં પણ નહોતું વિચાર્યું કે આ અનાથની જિંદગી આવી રીતે અચાનક બદલાઈ જશે. તો મિત્રો, જોયું ને તમે આ સ્ટોરીમાં, જેનું આ દુનિયામાં કોઈ નથી હોતું એનો ઈશ્વર હોય છે. પણ હા, મારી એક વાત ધ્યાનથી સાંભળજો, ઈશ્વર એમને એમ કોઈને સાથ નથી આપતો. એના માટે તમારે એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખવો જોઈએ, તમારી નીતિ સાચી રાખવી જોઈએ. બાકી બધું તમે ઉપરવાળા ઉપર છોડી દેજો. એના ઘરે દેર છે પણ અંધેર નહીં. સમજાય એને વંદન. જય માતાજી. બરોબર છે, બરોબર છે. જય હો.